એક ખેડૂત હતો, નામ રામુભાઈ. તેની ખેતીમાં સુંદર બટાકા, મરચાં અને રીંગણ ઉગતા હતા. એક દિવસ સવારે તેણે જોયું કે રીંગણના પાંદડા પીળા પડી રહ્યા છે અને સળિયો જેવા કીડા દેખાઈ રહ્યા છે. તે ચિંતામાં પડી ગયો. આ શું થઈ ગયું મારા રીંગણને? પાછળના દૃશ્યમાં બતાવો. કીડા પાંદડાની અંદર ખાઈ રહ્યા છે અને છોડ નબળો પડી રહ્યો છે. રામુભાઈ ગામના કૃષિ અધિકારી પાસે ગયા અને બોલ્યા, સાહેબ, મારી રીંગણની પાક ખરાબ થઈ રહી છે. અધિકારીએ જણાવ્યું, આ તું જો તે શૂટ એન્ડ ફ્રૂટ બોરર રોગ છે, જે રીંગણનો સૌથી ખતરનાક કીટક છે. સ્ક્રીનમાં બતાવો. કીટક કેવી રીતે ફળ અને ડાળી કાપી નાખે છે. અધિકારીએ સમજાવ્યું, તારે પેઢી કીડાને રોકવા માટે ફસલની દેખરેખ રાખવી, સંક્રમિત ડાળીઓ કાપવી અને યોગ્ય દવા છાંટવી પડશે. રામુભાઈએ સલાહ માની, તમામ સંક્રમિત છોડ હટાવ્યા અને જૈવિક દવા છાંટી. થોડી જ વારમાં તેની રીંગણની પાક ફરીથી લીલી અને તંદુરસ્ત બની ગઈ. રામુભાઈ ખુશ થઈ બોલ્યા, મહેનત અને જ્ઞાનથી જ ખેતીમાં સફળતા મળે. અંતમાં એક સંદેશા સાથે દેખાવો. સચોટ માહિતી અને સમયસર પગલાં લ્યો. તમારી પાકને રોગોથી બચાવો.